સુરેન્દ્રનગરથી મોટા સમાચાર। ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટે આપ્યું રાજીનામું। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલ અને ખાસ કરીને ગેરકાયદે રેતીના કાળા કારોબાર ચાલી રહ્યા છે, પરંતુ આ કારોબાર અટકાવવા માટે સરકાર દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારી તરીકે નીરવ બારોટની નિમણૂક કરવામાં આવી હતી। છેલ્લા કેટલાક વર્ષોમાં ખનીજ ચોરી ઉપર લગામ લગાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો હતો, જ્યારે બીજી બાજુ ભાજપ શાસિત સરકારના ભાજપના જ નેતાએ નીરવ બારોટની બદલી કરવા માટે સરકારમાં રજૂઆતો કરી હતી। ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો ઉપર દરોડો પાડવામાં આવી રહ્યો હતો। ભલે ભાજપના નેતાઓની ખાણો છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટ તેની ઉપર પણ કાર્યવાહી કરતા હતા। ત્યારે આજે મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટે રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું સરકાર દ્વારા મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે। નીરવ બારોટ અંગત કારણોસર રાજીનામું આપી દીધું હોવાની હાલ જાણવા મળી રહ્યું છે, પરંતુ આવા બાહોશ અધિકારીએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટે રાજીનામું આપતા ખનીજ માફિયાઓ ગેલમાં આવી ગયા છે।